સનાતન ધર્મની આ પવિત્ર ભૂમિ પર અગણિત એવા સ્થાનો છે જે પોતાની અંદર ચમત્કારો, ઇતિહાસ અને અદ્ભુત દિવ્ય ઉર્જા સમેટીને બેઠા છે. આજે આપણે એક એવી પવિત્ર અને અલૌકિક જગ્યા પર જઈ રહ્યા છીએ જ્યાં પહોંચતા જ મન શાંત થઈ જાય છે અને આત્મા પવિત્ર બની જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં જૂનાગઢમાં આવેલા અદ્ભુત ગિરનાર પર્વતની અને તેના પર દિવ્ય મા અંબાના શક્તિપીઠની. ગિરનાર એ માત્ર એક પર્વત નથી, આ પથ્થરોનો ઢગલો નથી, આ તો સંતો મહંતોની ભૂમિ છે, નવનાથ અને 84 સિદ્ધોનું આસન છે. એમ કહેવાય છે કે ગિરનારના કણે કણોમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ છે. આ પર્વત પર ચડવું એ માત્ર એક શારીરિક શ્રમ નથી, પણ એક આકરા તપ સમાન છે. મા સતીના દેહ ત્યાગથી લઈને સ્કંદ પુરાણમાં તેના ઉલ્લેખ સુધી અને મંદિરના 84 સ્તંભોના સ્થાપનાથી લઈને પોષી પુનઃ ભવ્ય ઉત્સવની આજે આપણે વાત કરીશું. આપણા પુરાણોમાં 51 શક્તિપીઠનો ઉલ્લેખ છે. આ શક્તિપીઠોની સ્થાપના પાછળ એક અત્યંત કરુણ અને શક્તિશાળી અને પૌરાણિક કથા જોડાયેલી છે. રાજા દક્ષ પ્રજાપતિ, જેઓ માતા સતીના પિતા હતા, તેમણે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં તેમણે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓને આમંત્રણ કર્યા હતા, પરંતુ પોતાના જમાઈ એટલે કે ભગવાન શિવનું અપમાન કરવાના હેતુથી તેમને આમંત્રણ ના આપ્યું. માતા સતી પોતાના પિતાના ઘરે યજ્ઞ હોવાથી આમંત્રણ નહોતું આપ્યું, તો છતાં પણ ત્યાં પહોંચ્યા. પરંતુ ત્યાં ભગવાન શિવનું ઘોર અપમાન થતું જોઈ તેઓ સહન ન કરી શક્યા. પોતાના પતિનું અપમાન અને સનાતન સત્યની અવહેલના જોઈને માતા સતી યજ્ઞ કુંડના પવિત્ર અગ્નિમાં પોતાના દેહની આહુતિ આપી દીધી. જ્યારે મહાદેવને આ વાતની ખબર પડી ત્યારે તેમનો ત્રીજો નેત્ર ખુલી ગયો. તેમનો ક્રોધ બ્રહ્માંડને ભસ્મ કરવા માટે પૂરતો હતો. ભગવાન શિવે માતા સતીના પાર્થિવ દેહને પોતાના ખભા પર લીધો અને તાંડવનું નૃત્ય શરૂ કર્યું. મહાદેવનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને આખી સૃષ્ટિ ધ્રુજવા લાગી અને દેવતાઓ કહે છે કે જો આ શિવનો ક્રોધ ન રોકવામાં આવ્યો તો બ્રહ્માંડનો અંત નિશ્ચિત છે. આ કપરા સમયમાં બ્રહ્માંડની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ આગળ આવ્યા. તેમણે પોતાના સુદર્શન ચક્રનો પ્રયોગ કર્યો. સુદર્શન ચક્રએ માતા સતીના પવિત્ર દેહના અલંગ અલંગ ભાગો કર્યા, જેથી મહાદેવનો મોહ ભંગ થાય અને તેમનો ક્રોધ શાંત થાય. માતા સતીના અંગો પૃથ્વી પર અલંગ અલંગ 51 જગ્યાઓ પર પડ્યા. જ્યાં જ્યાં આ અંગો પડ્યા એ સ્થાનો પવિત્ર શક્તિપીઠ તરીકે ઓળખાયા, જેમાંનું ગિરનાર પર આવેલું અંબા માતાનું મંદિર 51મો શક્તિપીઠ છે. ગિરનારના આ પર્વત પર માતા પાર્વતીના ઉદરનો ભાગ એટલે કે પેટનો ભાગ ગિરનાર પર આવીને પડ્યો હતો. ઉદર એ સૃષ્ટિના પાલક અને પોષણનું પ્રતીક છે, જેથી ગિરનાર પર સ્થાપિત મા અંબાજી શક્તિપીઠ અત્યંત ફળદાયી અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. અહીં માતાજી સ્વયં ભક્તોના કષ્ટ હારવા માટે અહીં બિરાજમાન થયા. આ શક્તિપીઠની પવિત્રતા માત્ર લોકવાયકા સુધી સીમિત નથી. આપણો સનાતન ઇતિહાસ ગ્રંથોમાં લિખિત છે. હિન્દુ ધર્મના 18 પુરાણમાં સૌથી મોટો પુરાણ એટલે કે સ્કંદ પુરાણ છે. સ્કંદ પુરાણમાં ગિરનારને રેવટક પર્વત તરીકે પણ ઓળખવામાં આવ્યો છે. ગિરનાર પર્વત એ સામાન્ય પર્વત નથી, પણ દેવતાઓનું નિવાસ સ્થાન છે. એમ કહેવાય છે કે જ્યારે પૃથ્વી પર પાપ વધે છે ત્યારે દેવી દેવતાઓ ગિરનારની ગુફાઓમાં આવીને અદ્રશ્ય સ્વરૂપે વાસ કરે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે ગિરનાર પર્વતની પરિક્રમા કરવાથી, જેને આપણે લીલી પરિક્રમા કહીએ છીએ, માણસના જન્મના પાપો નષ્ટ થઈ જાય છે. પ્રભાસ ખંડમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે વ્યક્તિ ગિરનારના શિખર પર જઈને મા અંબાના દર્શન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. અહીંના પથ્થરો પણ લાખો વર્ષના તપથી પવિત્ર થયેલા છે. દત્તાત્રેય ભગવાનના પગલા અને મા અંબાનું ધામ, આ બધું મળીને ગિરનારનું પૃથ્વી પરનું એક જીવન વૈકુંઠ અને શક્તિનું કેન્દ્ર બનાવે છે. આ જ કારણ છે કે સદીઓથી ભારતભરના સાધુઓ
અઘોર્યનાથ સંપ્રદાયના સંતો અને સિદ્ધ પુરુષો ગિરનાર પર આવીને પોતાની સાધના કરે છે. જ્યારે તમે ગિરનારના પહાડો પાર કરીને અંબાજી માતાના દર્શન કરો છો ત્યારે તમારી નજર અદ્ભુત કોતરણી અને બાંધકામ પર પડે છે. ગિરનારના અંબાજી માતાનું મુખ્ય ગર્ભગૃહ એક વિશેષ સ્થાપત્યમાં બનેલું છે. આ આખું મંદિર 84 થંભો એટલે કે 84 થાંભલા પર ઊભું છે. હિન્દુ ધર્મમાં 84 સંખ્યાનું એક બહુ મોટું આધ્યાત્મિક મહત્વ છે. આપણા શાસ્ત્રો અનુસાર જીવ 84 લાખ યોનિઓ જીવન ચક્રમાં ભટક્યા પછી મનુષ્ય અવતાર મેળવે છે. મંદિરમાં આ 84 સ્તંભોનું હોવું એ વાતનું પ્રતીક છે કે મા અંબાના ચરણમાં આવવાથી મનુષ્ય આ 84 લાખ યોનિઓના ફેરામાંથી મુક્ત થઈને મોક્ષ મેળવે છે. દર વર્ષે પોષી પૂનમના દિવસે એટલે કે પોષ મહિનાની પૂનમના દિવસે અહીંનો નજારો સ્વર્ગ જેવો હોય છે. પોષી પૂનમ એટલે કે શક્તિ સ્વરૂપમાં મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ. આ દિવસે આખા ગિરનાર પર્વતને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. વહેલી સવારથી જ મહાઆરતી, 56 ભોગ અને વિશેષ પૂજા અર્ચના શરૂ થઈ જાય છે. હજારો ભક્તો માના પ્રાગટ્ય દિવસના સાક્ષી બનવા માટે કડકડતી ઠંડીમાં પણ રાત દિવસ જોયા વગર ગિરનારના પગથિયા ચડીને માના દરબારમાં હાજરી પુરાવે છે. ડમરૂના નાદ, શંખના અવાજ અને જય અંબે જય જગદંબેના નારાઓથી આખો પર્વત ગુંજી ઉઠે છે. મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા ઇતિહાસ સાથે.